મૂકેલું છે, અહીંયા જો અહીંયા ખાલું મૂકેલા છે. તો આપણે આજે આ ફૂટનું ખાલું પડે છે ને ખેડૂત ભાઈઓ, ઈ એનું એક રીઝન છે કે આપણે જા પાડેલા હોય તો શું ફેર પડે? એટલે આમ શું ફેર પડે? આમ ઉગાવામાં ફેર પડે કે ઉગાવામાં શું છે? આપણે સાહેબ તરફ નહીં કરે ને, હા, એટલે સાહેબ થોડો ઊંડો હોય ને ઓલા કરતા. હા. જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજ આપણે દી ઉગી ગયો છે મસ્ત મજાનો, અને તમને ટાઇટલ જોતા ખ્યાલ જ આવી ગયો છે કે આપણે આજ મગફળીમાં છે ને આંટો મારવા આવ્યા છીએ. આંટો મારવાનું આપણે શરૂ કર્યું છે, છેલ્લે જે ખેતર વાવ્યું ને એમાં ને હવે આપણે એ મગફળીનો ઉગાવો કેવો લીધો છે તો એ અમારા વિડીયોમાં તમે આમને બિના રહેજો. આપણા 4 ખેતર છે, 4 ખેતરમાં આપણે કેવો ઉગાવો લીધો છે ને કી વાવેલી છે એ હું તમને આખા વિડીયોમાં બતાવી. તો અમારા વિડીયોમાં બિના રહેજો. અમારા ખેડૂત ભાઈઓને તો એવું જ હોય કે દી વીઘામાં આપણે ખેતરમાં આવી જવાનું હોય. અમારે આ ભાઈ શ્રી તો બધા આંટો મારવા ખેતરમાં ગાડીઓ લઈ લઈને પોગી જશે. અમારે બધા પાડોશી છે, આ રોડે ઉભા છે. આ મગફળી આપણે 39 છે. આ ખેતર આપણે છેલ્લે વાવેલું હતું, એટલે હજી ઉગતી આવે છે ને ઉગાવો 5% હજી બાકી છે. આ બધા પોપડા નીકળે છે. હવે આપણે જે હાનથી છેલ્લે વાવેલી છે એ હું તમને મગફળી બતાવી. આ અમારા હેડા પાડોશી છે, કનુભાઈ. બરાબર ને કનુભાઈ? હવે આ અમારા હેડા પાડોશીનું ખેતર છે. હવે આપણે 2 ઠેકાણે ઉગાવો માંડવીનો લેવા ની કોશિશ કરશું. હે બુધવાર છે ને, હા, આપણે 7 જમણ ક્યાં છે? તમારે 7 જમણ છે. 7 જમણ ઓળે 8 છે. હા, લાઈટ એક. હવે અમે અમારા ખેતરમાં જઈએ છીએ. કેમ ઉગાવો લે છે કનુભાઈ? હે બતાવો, આપણે ઘનશ્યામભાઈ નું ખેતર બતાવો. કેમ છે ઉગાવો? અમારે બે હેડા પાડોશીને એકારે વાવેલું છે. બરાબર ને કનુભાઈ? હા, એકારે વાવેલું છે. અને ઉગાવો જરીક બતાવો. એકદમ રેડી આવી ગયો છે, કાઈ ઘટે નહીં એવો. હજી ઉગાવો લેતું આવે છે. ઉગાવો લેતું આવે છે, પોતળા કાઢતું આવે છે. હજી આજનો દીધો તડકો પડશે એટલે પૂરેપૂરો ઉગાવો એ ઓલરેડી સરખો આવી જાય. સાહ કેમ છે આપણે? એમાં કાંઈ ઘટે નહીં, જોઈ લો તમે. જીપીએસ જીપીએસ છે, ઘનશ્યામભાઈએ વાવેલું છે. પાવર ટીલર થી વાવેલું છે. ને આ અમારા કનુભાઈ ના પપ્પા છે, એ આંટો મારવા આવ્યા છે. હવે આપણા સા પાડેલા છે એમાં ઈ જોવા આવેલા છે કે એમાં શું ફેરફાર પડે. કેમ થાય કમાતા? સાહ પાડેલા હોય તો શું ફેર પડે? એટલે આમ શું ફેર પડે? આમ ઉગાવામાં ફેર પડે કે ઉગાવામાં શું છે? આપણે સાહેબ તરફ નહીં કરે ને, એટલે સાહેબ થોડો ઊંડો હોય ને ઓલા કરતા. હા, એટલે એમ ફેર છે, બીજો કાંઈ ફેર નથી. હા, જગતને દેખાય દેખાય. હા, તો ભાઈ અમારે તો આ માંડવી ઉગતી આવે છે. આ માંડવી કેમ આમાં કાંઈ ઘટે? આ ખેતર ભરાઈ જાય. અમારે તો બધા પાડોશી બધા જોવા આવ્યા છે. અને 39 છે કે ઘણા ભાઈ? આ 39 છે બધી. એમાં કાંઈ ઘટે નહીં. આ બધી 39 છે. કેટલા મણનું વાવેતર કરેલું છે આપણે? આપણે આમાં 4 મણ વાવેલી છે. વીઘે મણ ઉતાર છે આ 39. 4 મણ વાવેલી છે. પાકું માપ છે. આપણે આમાં 4 મણ માંડવી 39 વાવેલી છે. આપણું પાકું માપ છે. આપણે ગીરના 4 વાવેલી છે ને 39 વાવેલી છે. બધા ઉતારામાં આવશે. આપણે બધી બતાવશું. આ 39 છે. આ આપણે છેલ્લે વાવેલું ખેતર છે ને આપણે જે બીજું ખેતર વાવેલું છે. આપણે બીજા ખેતરમાં ખેડૂત ભાઈઓ આવી ગયા છીએ. તો હવે આપણે બીજા ખેતરમાં તે માંડવીનો ઉગાવો એકદમ મસ્ત લઈ લીધેલો છે. આ આપણે
ઓતરા માંડવીનું જે આપણે આપણો વિડીયો નાખેલો હતો તો આપણે આ ઓતરા બિયારણ છે ને આપણે આગલા વિડીયામાં છે એ 39 છે ને હવે આપણે આ ઓતરા માંડવીમાં આપણે તો પૂરેપૂરો ઉગાવો લે છે. આ બધો આમાં ઉગાવો લઈ લીધેલો છે ને રીતસર બધા આપણા સાહ દેખાવા મળ્યા છે ને હવે પછીની આની અંદર હું કાળજી રાખવી, હું ઓલું કરવું, એ તમને અમારો બીજો વિડીયો અમે અપલોડ કરશું કે આમાં કઈ રીતની બધી પ્રોસેસ કરવી. પછી આમાં ખડની અમુક આપણે વરસાદને કારણે ખડની દવા નાખવાની, આમાં કઈ રીતનું હાથી આંકવાનું. તો હાથી આંકવામાં તો ખેડૂત ભાઈનું બધી ખબર જ રહેશે, પણ અમે અલગ અલગ પ્રકારથી બધા હાથીનું ઓલું કરતા હોય, બધા હવની રીતે હવ જુગાડ કરતા હોય. તો અમે વિડીયો નાખશું થોડાક સમયમાં. પણ હવે આપણે થોડુંક આપણે જે મગડી માંડવી આવે ને ઝીણી સ્પેશિયલ ખાવાની, એ મગડી માંડવીનો ઉગાવો હું તમને બતાવું. ને આપણે એક આ હેડા ઉપર છે પ્રશ્ન ખેડૂત ભાઈઓને રહેતો હોય વારાખલે, તો આ હેડા ઉપર બતાવો તો ભાઈ. અમે એક સાહની અંદર બે સાહ અમે એ રીતના મેક્યા છે. જો એક અહીંયા આપણે ખાલું તમને દેખાતું છે, જો આ એટલું એક ખાલું છે ને એ આપણે એક આ સાહમાં મેકેલું છે. આપણે ખેડૂત ભાઈઓને બતાવવા માટે જ આ મેકેલું છે. અહીંયા જો અહીંયા ખાલું મેકેલા છે. તો આપણે આજે આ ફૂટનું ખાલું પડે છે ને ખેડૂત ભાઈઓ, એ એનું એક રીઝન છે કે આપણે જે ટ્રેક્ટરથી કે ઢાંઢાથી વાવતા હોય આપણે હેઠે, તો આપણે દત્તાળનું જે આપણે ઓટોમેટિક શક્કર આપણે જે ઓળણી હોય ને, એ ઓળણીમાં આપણે છે ને ખેડૂત ભાઈઓ, આપણે માનો કે સાહ આપણે અહીંથી ચાલુ કરવાનો છે, તો આપણે અહીંયા જોઈ લેવાની જગ્યા કે ભાઈ એટલું છે જગ્યા, તો આપણે સાહ આખેલી મેકવાનું. તો આપણે આ સાહ છે ને આઘેલી મેકેલો છે, તો બે દાણા આ દાવડાની અંદર આવી ગયા છે. તો આ ખાલું ન પડે. આપણે જે સાહ આપણે ત્યાં આખેલી શક્કર આપણે છે ને 1 ફૂટ થી 1.5 ફૂટ આખું હાલી જાય ને, ટ્રેક્ટર આગળ હાલી જાય ને પછી દાણા પકડે, એટલે શક્કરમાં દાણા આપણને એમ લાગે કે આ ખાલા કેમ પડ્યા છે. તો ખાલા પડવાનું આપણે ટ્રેક્ટરનું રીઝન આપણે એ જાણવા મળ્યું. કારણ કે આ અમારે 2 વર્ષથી આવી પ્રોબ્લેમ છે, 2 વર્ષ પહેલા જ હતી, પણ અમે આ રીતનો સુધારો કરી નાખ્યો. ને આ એક દેખાડવા હાટું થઈને 2 દત્તામાં અમે મેક્યું છે. તો એક અહીંયા ખાલું છે, એક આપણે આગળ બતાવ્યું. તો આ રીતનું અમે જે હેઠે છે ને અમે 5 વયું પાડીએ છીએ, કે કારણ કે અમારે જોટાની બેલી આંકવાની હોય કે નહીં, એટલે અમે પાવર ટીલરથી જોટાની બેલી આંકવાની હોય, એટલે અમે આ 5 વયું પાડીએ છીએ. એટલે જોટાની 4 રાપડિયું લેતું જાય. બરાબર. હવે આપણે મગડી માંડવી તમને બતાવવાની કોશિશ કરશું કે મગડી માંડવી કેવી રીતનો ઉતારો લે છે અને કેવી રીતનું ઓલું થાય છે. ને હવે આની અંદર આપણે હું કાળજી રાખવી ને હું ઓલું કરવું, એ અમે સમય જેમ સમય આવતો હતા ખેડૂત ભાઈ, એવી રીતના અમે વિડીયો અમારી ચેનલ ઉપર નાખતા રહું કે આની અંદર હું કાળજી રાખવી, કઈ રીતની દવા છાંટવી, પછી આપણે કયા સમયે હું ઓલું કરવું. તો એવી રીતની બધી માહિતી અમે આની અંદર નાખતા રહું. ને આપણે આ ખાવા પૂરતી મગડીની ઓળું પાડેલું છે, આ તમને દેખાતું છે મારા વિડીયોની અંદર. તો આ મગડી માંડવી એવી છે કે એ જલ્દી ઉગાવો લઈ લે છે, એટલે એ રીતસર બતાવી ગઈ છે. કારણ કે એ 3 થી 4 દિવસની અંદર ઉગાવો પૂરો લઈ લે છે. તો આપણે આને 6-7 જમણ મોટી થઈ ગઈ, તો આપણે જો આમ ઓલું એકદમ દોરીસર દેખાવા મળ્યું છે. ને આ આપણે છે એ ઓતરા છે, એ તો તમને ખ્યાલ જ છે. તો આપણે પેલા 39 બતાવી, આગળ વિડીયોમાં 39 બતાવી, પછી આપણે ઓતરા છે એ બતાવી, પછી આપણે ગિરનાર 4 છે એ ઉગી ગયેલી છે ઓલરેડી, પણ અમારે વિડીયો થઈ જાય લાંબો, એટલે આપણે 4 ખેતરમાં પૂરેપૂરો ઉગાવો લીધો છે. અમે 2 ખેતરની અત્યારે તમને પ્રોસેસ બતાવી છે. તો આની અંદર આપણે કયા સમયે દવા ઈળુની જે દવા નાખવી, એ આપણી પાસે આપણે ઝાઝો ખર્ચો ન થાય એ રીતની આપણે દવા આની અંદર વાપરવાના છે. આ સિંગની અંદર આપણે પટ મારીને બધું તૈયાર કરી નાખે, કમ્પ્લીટ કરીને વાવેતર કરેલું છે. એટલે આપણે ઉગાવો એકદમ મસ્ત લઈ લીધેલો છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો ને કાંઈ વિડીયો ભૂલાતું હોય તો અમને લાઈક શેર કોમેન્ટ કરજો. તો બધા ખેડૂત ભાઈઓને જય માતાજી.